नमस्कार मित्रों, ऑनलाइन इंग्लिश स्टडी चेनल में आप सबનું स्वागत है। आप बधा मजामां हशो ज। આપણે યુનિટ 5 સુધી છે એ આપણે કમ્પ્લીટ કર્યા છે। આજે આપણે યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ ડિઓલી એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। અને આપણે બધા જાણીએ છીએ તેમ પાઠમાં આપણે સૌપ્રથમ સ્પેલિંગ જે બહુ જ મહત્વના પાયાની બાબત જે કહેવાય ઇંગ્લિશમાં એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એ સ્પેલિંગ છે। જ્યાં સુધી સ્પેલિંગને अर्थ उच्चारण एना फॉर्मेशन ने समझीने तैयार न करे त्यां सुधी अंग्रेजी शीखवानुं कोई मीनिंग नहीं। तो आज चालो आपणे स्पेलिंग शीखीए। तमे पण नोटबुक अने पेन लई ने तैयार थई जाओ। 2 वखत लखी समझीने तैयार करजो, तो ज आपणे पाठने समझवामां बहु सरलता रहेशे। तो स्पेलिंगनी आपणे वात करीए तो अहींया घणा बधा स्पेलिंग कदाच આવી પણ ગયા હોય તમારા માટે, એવું પણ બની। સર્ચિંગ, અહીંયા સર્ચ એટલે શોધવું, બરાબર, અને એનું ઉપરથી નાઉન બન્યું છે સર્ચિંગ। સર્ચિંગ એટલે શોધતું હોય તેવું, બરાબર। તો અહીંયા સર્ચ વર્બ છે એના ઉપરથી આઈએનજી વાળું રૂપ છે એ ઘણી વખત નાઉન તરીકે પણ વપરાય અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે પણ વપરાય, વર્તમાન કૃદંત તરીકે। લાઇવલી એટલે જીવંત, ચેતનવંતું એટલે જીવંત। લાઇવલી એટલે અહીંયા खाली लीव एटले रेवुं थाय, पण अहींया लाइवली छे एटले अहींया चेतनवंतु एना अर्थमां छे। पछी फॉलो एटले पाछळ जवुं, अनुसरવું। आपणे खबर छे आ क्रिया दर्शावे छे, वर्ब छे एना उपरथी फॉलोवर WER लागशे एटले एनुं नाउन बनी जशे अनुयायी। इंसिडेंट, इंसिडेंट एटले बनाव अथवा घटना। इवेंट एटले पण बनाव अथवा घटना थाय, इंसिडेंट एटले बनाव अथवा घटना थाय। तो अहींया इंसिडेंट छे ए आपणे एना अर्थ पर खबर पड़ी जशे कि आ नाउन दर्शावे छे। भाई ब्लड, ब्लड छे, ब्लड एटले झांखुं। अहींया ब्लडनुं भूतकाळ भूतकृदंतनुं रूप थई, पण अहींया घणी वखत आपणे जाणीए छीए तेम एनो उपयोग एडजेक्टिव तरीके थाय छे, बराबर। विशेषण तरीके पास्ट पार्टिसिपल, बराबर। આપણે ઘણા બધા શબ્દ એવા આવી ગયા છે એટલે તમે બધા જાણો છો। ડિસ્ટન્ટ, આ ખાસ ધ્યાન રાખવાનું છે। ડિસ્ટન્ટ એટલે દૂરનું, આ એડજેક્ટિવ છે। જ્યારે ડિસ્ટન્સ TANCE આવે ડિસ્ટન્સ ત્યારે એનું નાઉન થાય। ડિસ્ટન્સ એટલે અંતર અને ડિસ્ટન્ટ એટલે દૂરનું, આ એડજેક્ટિવ છે। આ ખાસ આપણે શબ્દ ઘણી વખત સાવ સામાન્ય ભેદ હોય પણ એના સ્વરૂપો ચેન્જ હોય એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અને યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ આવે ત્યારે આપણે ખાસ મહત્વની બાબત એ જ હોય છે કે આપણે એના ફોર્મેશનને ઓળખીએ અને એના મુજબ આપણે વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે જ મિનિંગફુલ સેન્ટેન્સ બનશે। એટલે એક એક શબ્દને જેટલા તમે વધારે મહત્વ આપશો એટલું તમારા માટે બહુ જ સારું છે। ઓબ્ઝર્વર, ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, એના ઉપરથી નાઉન બન્યું છે ઓબ્ઝર્વર એટલે જોનાર, નિરીક્ષણ કરનાર। પછી અનએક્સપેક્ટેડ, અનએક્સપેક્ટેડ એટલે અણધાર્યું। અહીંયા એક્સપેક્ટેડ છે એની આગળ અન પ્રેફિક્સ લાગીને આપણે ઓપોઝિટ વર્ડ બનાવેલ છે, બરાબર। એ આપણે ખબર જોઈએ, પ્રેફિક્સ અને સફિક્સ લાગીને આપણે ઓપોઝિટ અને સિનોનિમ્સ ને ઘણા બધા પ્રકારે વર્ડ ફોર્મેશન આપણે ચેન્જ કરતા હોઈએ છીએ, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે। વર્ડ ફોર્મેશનમાં પણ આપણે ખાસ સિનોનિમ્સ શું વર્ડ ફોર્મેશનમાં સફિક્સ અને પ્રેફિક્સનો વધારે ઉપયોગ થાય છે, બરાબર। એ આપણે જ્યારે જ્યારે આવે છે ત્યારે આપણે બનાવીએ છીએ। ધારો કે અહીંયા ઓબ્ઝર્વ છે, બરાબર, તો અહીંયા આર લાગી અને આપણે એને નાઉનમાં ફેરવ્યું એટલે આને સફિક્સ લગાડ્યું કહેવાય આર તરીકે, આગળ આ પ્રેફિક્સ કહેવાય UN લાગ્યું। અણધાર્યું, થ્રિલ એટલે રોમાંચ, અહીંયા રોમાંચ નાઉન તરીકે પણ આવે અને થ્રિલ એટલે રોમાંચ અનુભવ એ વર્બ તરીકે પણ આવે। પછી જ્યારે કયા પાઠમાં કેવી રીતે આવે છે એના ઉપર આધાર હોય છે। પછી ખાસ છે બેર, BARE, બેર એટલે ખુલ્લું, ખુલ્લા પગે ચાલીને આપણે બેર ફૂટેડ કહેવાય। અહીંયા ખુલ્લું, અહીંયા એડજેક્ટિવ તરીકે છે અત્યારે બેર એટલે બેર ફૂટેડ એમ કહેશે, ખુલ્લા પગે। કોઈ આપણે શૂઝ કે કાંઈ ન પહેર્યા હોય, બરાબર, એવી રીતે।
ભાઈ ગ્રેસફુલી શબ્દ તમને આની પહેલાં 1 થી 2 વખત આવી ગયા છે, એટલે તમને ખબર છે કમનીયતાપૂર્વક અથવા છટાદાર રીતે. ડાન્સીસ ગ્રેસફુલી, મીરા ડાન્સીસ ગ્રેસફુલી. અહીંયા ગ્રેસફુલી શબ્દ શું છે તો એડવર્બ છે. વિશેષણના અર્થમાં વધારો કરે, ક્રિયા વિશેષણ, બરાબર, અથવા વર્બના અર્થમાં. ઘણા બધા એડવર્બના 3 ઉપયોગ આપણે વારંવાર શીખવીએ છીએ. પછી હેવી એટલે ભારે. આપણે ખબર છે હેવી અહીંયા એડજેક્ટિવ. અહીંયા મોટાભાગે આપણે વારંવાર યાદ કરાવીએ છીએ. એડજેક્ટિવ આવે ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એડજેક્ટિવના કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના રૂપ આવશે. બરાબર, બધાને યાદ જ હશે. હેવીનું આપણે શું કરશું? કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. નિયમ તમારે મગજમાં હોવો જોઈએ. વાયનું આઈ કરીને ઈઆર લગાડશું અને વાયનું આઈ કરીને ઈએસટી લગાડશું સુપરલેટિવ ડિગ્રીમાં. બરાબર, તો આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એડજેક્ટિવ આવે તો એડજેક્ટિવનો ઉપયોગ અને ડિગ્રીના રૂપો. ઇન્ટેન્ટલી એટલે ઈરાદાપૂર્વક, જાણી જોઈને આપણે કહીએ. બરાબર, ઇન્ટેન્ટલી. તો અહીંયા ઇન્ટેન્ટલી છે એ એડવર્બ તરીકે વાક્યમાં આવશે ત્યારે ખ્યાલ આવશે, પણ મોટાભાગે એડવર્બ તરીકેનો ઉપયોગ હશે. એલવાય લાગે, બરાબર, તો એ મોટાભાગના બધા શબ્દ હોય એવું જરૂર નથી. વિશેષણને એલવાય લગાડીને આપણે ક્રિયા વિશેષણમાં મોટાભાગે ચેન્જ કરતા હોઈએ છીએ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું, ક્રિયાપદ છે ઢોંગ કરવું. બરાબર, હવે ઢોંગ કરવું એ આપણે ખબર જ છે. ના આવડે એટલે આપણે ઘણા બધા બાના કાઢી ઢોંગ કરી. નોટિસ, નોટિસ્ડ એટલે ધ્યાન જવું. નોટિસ એટલે સૂચના થાય, નાઉન તરીકે વપરાય, ધ્યાન થાય, ને ધ્યાન જવું અહીંયા વર્બ તરીકે. કારણ કે ઇંગ્લિશમાં જે સ્પેલિંગ છે એની ખાસિયત જ એ છે કે ઘણી વખત એકને એક શબ્દ એ વર્બ તરીકે વપરાય, નાઉન તરીકે પણ વપરાય. તો એ આપણે વાક્યમાં જ્યારે પ્રયોગ થાય ત્યારે જ આપણે ખબર પડે કે અહીંયા નાઉન તરીકે યુઝ થયેલો છે કે એનો વર્બ તરીકે યુઝ થયેલો છે. એટલે આપણે ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા એ વાક્યમાં આપણે અર્થઘટન કરીને ખબર પડી જવી જોઈએ કે એનો વર્બ તરીકે હશે તો કાળકર્તા મુજબ વપરાશે, અને નહીંતર નાઉન તરીકે હશે તો આપણે ખ્યાલ આવી જશે. પેલ એટલે નીરસ, ઝાંખું. પેલ એટલે નીરસ અથવા ઝાંખું. અહીંયા એડજેક્ટિવ તરીકે ઉપયોગ થાય. વન્ડર એટલે વિચારવું. WONDER, આ ખાસ ધ્યાન રાખજો. વન્ડર એટલે વિચારવું થાય, અને WANDER એને વાંડર કહેવાય, એટલે રખડવું અથવા ભટકવું. જંગલમાં કે આપણે રખડીએ એના માટે વાંડર શબ્દ આવે, WANDER. અને WONDER વન્ડર એટલે અહીંયા તમારે વિચારવું થાય, થિંકના અર્થમાં આવે. ડિટરમાઇન એટલે નક્કી કરેલું. ડિટરમાઇન્ડ આવે ત્યારે નક્કી કરેલું આવે, અહીંયા ડી લગાડવાનું આવે. ડિટરમાઇન્ડ છે, અને ખાલી ડિટરમાઇન આવે તો તમારે વર્બ તરીકે વપરાય, ડિટરમાઇન્ડ નક્કી કરવું. અને અહીંયા ડિટરમાઇન્ડ છે એનો ઉચ્ચારણમાં જો આપણે ડિટરમાઇન્ડ લખેલું છે, સ્પેલિંગમાં ડી નથી, તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. અહીંયા ડી ઉમેરી દેવાનું, એટલે ડિટરમાઇન્ડ એટલે નક્કી કરેલું. પછી હેલ્પલેસલી, હેલ્પ પછી હેલ્પફુલ, એનામાંથી એનું વિરુદ્ધાર્થી બનાવું તો હેલ્પલેસ. હેલ્પલેસ થયું તો એડજેક્ટિવ થયું. વળી એને પાછું છે એલવાય લગાડી અને આપણે એને એડવર્બમાં ફેરવ્યું. જો હેલ્પ વર્બ છે મદદ કરવી, હેલ્પફુલ એનું એડજેક્ટિવ થયું, હેલ્પફુલી એડવર્બ થયું. વળી હેલ્પલેસ એનું વિરુદ્ધાર્થી, હેલ્પલેસલી વળી એનું હેલ્પફુલીનું વિરુદ્ધાર્થી. એટલે એક શબ્દમાંથી કેટલા સ્વરૂપો બને છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. લાચાર થયું, હેલ્પલેસલી એટલે લાચારીપૂર્વક થાય. હેલ્પલેસ એટલે લાચાર થાય એડજેક્ટિવ, અને હેલ્પલેસલી એટલે લાચારીપૂર્વક એડવર્બ તરીકે વપરાય. તમારે નોટમાં લખો ત્યારે ખાસ હું જે રીતે કહું છું એ રીતે ક્યાંક અહીંયા લખાણમાં ક્યારેક સામાન્ય મિસ્ટેક હોય તો તમારે આપણે એ જોઈ લેવાની. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થયેલું. ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થવું વર્બ છે, એનામાંથી એનું એડજેક્ટિવ બનશે ડિસઅપોઇન્ટેડ. પછી ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. ઇન્ક્વાયરી કરવી પણ આવે ઘણી વખત. અહીંયા ઇન્ક્વાયરી એટલે પૂછપરછ છે, ઇન્ક્વાયરી વિન્ડો ઘણી વખત એના અર્થમાં પણ આવે. એટલે આપણે જે વાક્યમાં પછી જે રીતે વપરાય એ જોઈ લેવાનું. કારણ કે ઇન્ક્વાયરી ખાલી આવે ત્યારે એ નાઉન તરીકે પણ આવી શકે. પછી ઇમ્પેશન્ટ, ઇમ્પેશન્ટ એટલે અધીરા. આપણે તમે કદાચ જો આપણે સપ્લિમેન્ટરી રીડ 5માં તમને ક્રેપ્સ વિશે વાત કરી હતી,
તો એ ક્રેપ્સમાં એક આ શબ્દ આવતો હતો ઇમ્પેશન્ટ. એ ક્રેપ્સનો એક પ્રકાર હતો, કાઇન્ડ ઓફ ક્રેપ્સમાં. ઇમ્પેશન્ટ કેટલાક ક્રેપ્સ છે એ હોય, તો એ શબ્દ આવી ગયો હશે. ઇમ્પેશન્ટ એટલે અધીરા, પેશન્ટ એટલે ધૈર્યશીલ થાય, એના ઉપર ઇમ્પેશન્ટ IM લગાડ્યું છે અહીંયા. એ IM એટલે પ્રેફિક્સ લગાડ્યું આપણે. ઇમ્પેશન્ટ એટલે અધીરું. પછી પ્રિફર એટલે પસંદ કરવું, આ વર્બ છે પ્રિફર. પછી હોપ એટલે આશા રાખવી, અથવા આશા કરવી. ખાલી હોપ એટલે આશા, પણ અહીંયા હોપ છે ને, હોપ એ નાઉન તરીકે પણ વપરાય ત્યારે આશા થાય, અને આશા કરવી એ વર્બ તરીકે પણ વપરાય. એટલે એક જ શબ્દ આપણે વાક્યમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા હોપ એટલે આશા રાખવી કે આશા કરવી, બરાબર, તો એ વર્બ તરીકે હોય. ડ્રીમ એટલે એવી જ રીતે, ડ્રીમ પણ એવો જ શબ્દ છે. ડ્રીમ એટલે સ્વપ્ન પણ થાય ને ડ્રીમ એટલે સ્વપ્ન જોવું પણ થાય, એટલે એ વર્બ તરીકે પણ વપરાય અને નાઉન તરીકે પણ વપરાય. એટલે આપણે એ વાક્યમાં જ્યારે આવે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય. પછી ઇમ્પલ્સ એટલે આવેગ, મનના જે આવેગ છે એના માટે આ શબ્દ છે ઇમ્પલ્સ, એ અહીંયા નાઉન તરીકે હશે. પછી સ્લાઇડ એટલે સરકવું, સ્લાઇડ આવે છે તો એ સરકવું, તો અહીંયા વર્બ તરીકે આવે છે. સ્લાઇડિંગ, ટ્રેનના અહીંયા પાટા ઉપર સ્લાઇડિંગ થાય છે એના બાબતમાં છે. નર્વસ એટલે બેચેન, રેસ્ટલેસ આપણે જે આવે છે ને નર્વસ, અહીંયા એડજેક્ટિવ તરીકે આવે. અવેક એટલે જાગવું, કીપ અવેક. તો અહીંયા આપણે છે યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ ડિયોલી, એના સ્પેલિંગ આપણે અહીંયા સમાપ્ત થાય છે. તમે આ સ્પેલિંગને બરોબર સમજી અને 2 વખત તમે લખજો નોટમાં, ને આના પછી આપણે યુનિટ એક્સપ્લેનેશન આપણે શરૂ કરશું. તો આપણે અહીંયા છે યુનિટ 6ના સ્પેલિંગમાં વર્બ ફોર્મેસ, આ વર્બ ફોર્મ છે એ મોટાભાગે અનિયમિત રૂપો છે એ રિપીટ થાય છે, એટલે આપણે અહીંયા નથી કરાવતા. જ્યારે મોટાભાગે 2-4 પાઠમાં આપણે શરૂઆતમાં લખાવીએ એટલે અનિયમિત રૂપો મોટાભાગના બધા અંદર એનો સમાવેશ થઈ જાય, બરાબર. એટલે આપણે અહીંયા વર્બ ફોર્મ એટલા માટે નથી લખાવ્યા કે મોટાભાગના તમને આવી ગયા હોય, એને તમને થોડા અંતરે એને રિપીટ કરતા રહ્યું. વર્બ ફોર્મ્સને, ક્રિયાપદના રૂપો, ભૂતકાળ ભૂતકૃતના શરૂઆતના પાઠમાં લખાવ્યા એ બધા અનિયમિત રૂપો વારંવાર તમે વાંચતા રહેજો, બરાબર. તો આપણે અહીંયા છે એ સ્પેલિંગનો જે છે એ પાઠ આપણે સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, થેન્ક યુ.